સોનોગ્રાફી અને રિપોર્ટ ખોટા હતા? જી દાદુ. એટલે લક્ષ્મી? ના, સ્વીટુ પ્રેગ્નેન્ટ નથી દાદાજી. અરે પણ તો આ રિપોર્ટ? કોઈએ ખબર નહીં દાદુ કેમ આપણી સાથે આવી હરકત કરી. ના લક્ષ્મી પ્રેગ્નેન્ટ છે, ના જીગર ઘર છોડીને ભાગી જવાનો હતો. ઇનફેક્ટ જીગરના લીધે જ ખોટા રિપોર્ટની ખબર પડી છે. અરે પણ આવા ખોટા રિપોર્ટ આપણને કોઈ આપે શા માટે? એ તો પોલીસ કહેશે. પોલીસ? ડોક્ટર પોલીસ કેસ કરવાના છે. એમની હોસ્પિટલના લેટર પેડના મિસયુઝ બદલ ફ્રોડ કેસ કરવાના છે. વેલ, જે કોઈ પણ માણસે આ ફ્રોડ કર્યું છે એ પકડાય છે ત્યારે આપણે જોઈ લઈશું. પણ અત્યારે મહત્વની વાત એ છે કે જીગર અને લક્ષ્મી સાવ નિર્દોષ છે. તો પછી આ જીગલાએ માર ખાધો કેમ? હા, એણે પોતે કબૂલ કર્યું છે કે એણે આવો કાંડ કર્યો છે. અરે તો પછી જીગલા તેમ શા માટે કહ્યું? તમે તો કઈ બોલતા જ નહીં યાર. ધોકો લઈને તમે તો ફરી વળ્યા. અરે હું કઈ બોલું એ પહેલા તમે તો મારી પથારી ફેરવી નાખી યાર. એ રાતે ઊભો સૂતો છું. દાદીને બતાવો આટલું જોર કોક દાડો તો ખબર પડે. અરે પણ તે કેમ એવું માની લીધું કે તારાથી ભૂલ થઈ ગઈ છે? પરીક્ષા લઈ રહ્યો તો તમારા બધાની, પણ તમે બધા જ પરીક્ષામાં નાપાસ થઈ ગયા. ઓ દાદાજી, મારા બાપા તમને બાપા કહે છે ને મારા પર નહીં તો મારા બાપાના લોહી પર બી તમને વિશ્વાસ ના આવ્યો યાર. અને ઓ તમારા લગ્ન પહેલા જ હું તમને ભાભી ભાભી કરીને બોલાવું છું. સ્વીટુને બહેન માનો છો એમ કોક દાડો મારામાં ભાઈ તો જુઓ તો. રંજીત ફુઆ અને સારિકા ફોઈ, તમે અરે આ ઘરમાં રહ્યો છું, આ ઘરનું જમ્યો છું, હું આવી કરતૂત કરું એવું તમે માની બી કઈ રીતે શકો યાર? એ જીગલા, જીગલા બેટા, મને માફ કરજે બેટા, માફ કરજે બેટા. મેં તને બહુ માર્યો બેટા, બહુ માર્યો. તમારી લાકડીઓ નહીં વાગી મને. તમે જે બોલ્યા ને બહુ વાગ્યું યાર. દાદાજી, હું આવું ના કરું. માફ કરજે જીગલા બેટા, મને માફ. જીગલા બેટા, મને માફ કરજે બેટા, મેં તને બહુ માર્યો. મેલો ને યાર, થાય દાદાજી. આઈ એમ રિયલી વેરી સોરી. હું તને કેટલું ખરાબ બોલી, પણ હું શું કરું? હું બહુ જ ડરી ગઈ હતી. મને સ્વીટુની બહુ ચિંતા થઈ રહી હતી. મને લાગ્યું કે હું સાચે જ આ ઘરને
અને સ્વીટુને છોડીને જઈ રહ્યો છે. મારું ચાલે ને ડિયોર, તું એમને કોઈ દાડો છોડીને ના જાવ. માફ કરી દે યાર. માફ કર. શું નથી કીધું મેં તને? તારા પર નહીં, કદાચ મારી જાત પરથી ભરોસો ગુમાવી બેઠો હતો. મારો ભાઈબંધ આવું ના કરે. આવું ના કરી શકે. એવો વિચાર કેમ ના આવ્યો મને? મારું છોડ છો ધન્યા. તે લક્ષ્મી ઉપર કાદવ ઉછાળ્યો. યાર મને ગાળ આલી હોત ને તો સાંભળી બી લેત, પણ લક્ષ્મી માટે તું લક્ષ્મી માટે મેં ક્યાં છે લક્ષ્મી? ક્યાં છે લક્ષ્મી? લક્ષ્મી ક્યાં છે? સ્વીટુ, સ્વીટુ ક્યાં છે? એ હોસ્પિટલથી ઘરે નથી આવી? ના, લક્ષ્મી ઘરે આવી જ નથી. તો પછી એ ગઈ ક્યાં?